એ તો જગતમાં જ બેઠી છે તો ભાઈ મોજ શોખ માટે આ જીવનમાં વિશે કાગળ પૂજા કરવા માટે એના માટે જીવન ભક્તિ કરવા માટે છે એને મોટા મોટો જબરજસ્ત પુરાવો સમજી જાય આ જીવન ભક્તિ કરવાની મળે છે એનો પુરાવો શું છે એ જ્યારે આ દેવ માતાની યોનિમાં હતો હજુ તો આવ્યો નહીં ત્યાં તો એને ભક્તિ નહીં કરતો આ જ કરે છે જે જન્મ લઈને દેશ કરે છે પછી બહાર કરી શકે નહીં પણ બહાર ભૂલાઈ જાય છે બહાર આવ્યો એટલે ભક્તિ ભૂલાઈ જાય છે ને એના માટે ભક્તિ કરવી ભક્તિ ભૂલાય તો બધું ભૂલાય ભગવાન નહીં ભૂલાઈ જાય ભક્તિ જ્યાં સુધી અને ભક્તિ પછી યાદ પણ સારું કે આવા શાંતિ જેટલું આ કરવા નહીં આવ્યો ભક્તિ કરવા આવ્યો પછી ગુરુચરણે કહ્યું કે ભક્તિનું પાછું બાંધે છે ભક્તિનું પાછું બાંધવા પછી ત્યાં ગુરુની કૃપા થાય તે પાછું ગુરુની કૃપા હોવી જોઈએ ગમે એટલી ભક્તિ કરી હોય ને પણ એ જોયું પણ ગુરુની કૃપા ના હોય પણ ગુરુની કૃપા જ્યારે થાય એ ગુરુના સંપૂર્ણ વચનમાં પહોંચાડે કે ધ્યાન મૂલમ ગુરુની તમારું ધ્યાન સતત ગુરુની મૂર્તિમાં હોવું જોઈએ પૂજા મૂલમ ગુરુ પદમ ગુરુના ચરણની વાત સુધી હયાત હોય ચાંદની વાત હયાત હોય એટલા તો ગુરુને હરખી રીતે પગે નહીં રાખતા ચરણમાં તો અડતા જ નહીં આ થવું જોઈએ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ જ્યાં કરવી હોય તો આપણે ગુરુ ચરણ નહીં કરે પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ આપે તો કોઈ પણ મહાન મંત્ર હોય તો ગુરુની વાત કરે ગુરુ જે બોલે છે એમ કરો એ મંત્ર છે ગુરુનું કેવું માનો એ મોટા મોટો મંત્ર છે પેલું આની બીજું હોય તો આમ કે તમે કરો એના કરતાં મોટો મંત્ર આ જે ટાઈમે જે ક્ષણે ગુરુ કહે એ ટાઈમે તમે કર્યું એ જ મેરી મોટા મોટો મંત્ર તમે રોજ સમરણમાં બેસતા હોય રોજ લખુક દાડો ગુરુ બેસતા આ કરતા ભાઈ ના કર્યું તો એનો મંત્ર ચોકડી તમે 2 કલાક બેઠેલા હોય તો જાય એટલે પલ્લી વાત એટલે કીધી છે કે આ ગુરુ આમ બોલન આમ થઈ જાય એ પલ્લી વાત એ મોટી પદ એમાં તમે સદાઈ જવું જોઈએ હોલનો દોરો પરવાઈ જવો જોઈએ દોરો પરવવો જોઈએ ગુરુ સદભાવની અંદર તમારી સુરતા ના પરવાઈ જાય એ ટાઈમે અને સુરતા પરવાઈ જાય તો જ તમારું કરવા પણ આમાં ગુરુ કે એમ તમે કરી શકો ગુરુ કે એમ થાય તો આપણે સામાન્ય વાતમાં લઈએ જગતની વાતમાં લઈએ તો કંઈ કોઈ પણ છોકરો હોય રામ એકબીજાનું કહેવું માને દૂધ ખુશ થાય તો ના થાય ને ના માને તો ખુશ થાય નારાજ થઈ જાય બરાબર ગુરુ ખુશ થાય ને તો કૃપા થાય આ બધી વસ્તુ છે ગુરુ ખુશ થાય ને તો કૃપા તો જ કૃપા થાય બાકી ગુરુ ખુશ થયા વગર કૃપા થતી નહીં કૃપા ના થાય તો મોક્ષ થતો નથી કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા હા એના જ્ઞાનનું ભાન ના હોય એ જો ગુરુ એની પર ખુશ થઈ જાય ને તો સગડીને શું જ્ઞાન આ જ્ઞાન તો નતું ખાલી પછી કંઈક કરતી હતી પાછી એવું નતું કે મહેનત કરતી હતી આસન પાડી નાખતી હતી રોજ પેલાની રાહ જોતી હતી
અડધી એટલે રોજ પેલાની રાહ જોતી હતી, આપણે તો રાહ નહીં જોતા. આપણે એક ગુરુવાર ખબર પડી હોય બીજું તો એ જ છે ને તો બધું મોડું બતાવી દઉં છું જીવનમાં આવા જીવન જીવન રાહ જોવી ને એટલે એ મોટામાં મોટો લાવો. ગુરુની રાહ જે શિષ્ય જેવો એના જીવનનો મોટા મોટો લાવો. ગુરુ ભલે જ મોડો આવે પણ તો એ મોડો આવવાની પણ આવશે એવી રાહ જોઈને હશે એ જ એના મનમાં રહેવું જોઈએ. આજ લગ નહીં રહ્યો, આજ લગ છે તો ગુરુને આપીએ થોડા આમ જતો હોય ને તો એ આમ વળે, આવું જ પડે. આમ જતો હોય ને તો એ આમ વળે. કારણ કે આ એક દોર છે ગુરુ શિષ્યની, એક દોર ખીંચે દૂજા દોડા ચલાવે. એક દોર ખેંચે ને તો પેલો હેડે આવો, બીજો છે આવો કે નહીં? ટીચરનું કે પણ એકદમ સહી છે ને બાબા? એક છે. એ રીતે આપણે સંતુલિત પેલા જગતના બંધનો તો જારી કરતા આ બંધન સાંજાનું એમાં કીધું છે કે સાહેબ બંધન અંજાર. અંજાનું બંધન છે, ગુરુ શિષ્યનું બંધન છે ને એ અંજાનું છે, ખબર જ નથી. એ મળવું છે એ મળે ને તો પેલો ઢોર ખેંચે પેલો ના આવે ને તો શું આવે? પક્ષીમાં કોઈ આવે થોડું આવે બંધાઈ લેશે એટલે પતંગને દોરી બંધાઈ ગઈ પતંગને જેમ વાળો ને બરાબર ને એ રીતે આ દોર બંધાઈ જવી જોઈએ. એ દોર ઉપર ખુશી શિષ્યને જરૂર છે. 7 દિવસનો ખંડ છે મારા સભા એટલે દોર એ દોર સાલના તે દોર પછી દોર પાછું આ નહીં વાત એ નહીં ફલાણું નહીં કેમ એમ થાય? કેમ એમ થાય કે ગુરુ ગુણ ભંડાર ગુણ ભંડાર है अवगुण है तो नहीं गुरु में कई अवगुण बातें એની અંદરથી કોઈ અવગુણ હોતો નથી. गुरु गुण भंडार है अवगुण एको नाही, जो अवगुण देखे सदगुरु, जो अवगुण देखे सदगुरु वो तो तेरे में ये जे बाहर दिखाई છે એ બધું તારી અંદર છે એટલે બહાર દેખાય છે. બહાર જે હું અંદર હશે ને સાદી ભાષામાં કહીએ તો દ્રષ્ટિ એવી સૃષ્ટિ, દ્રષ્ટિ એવી સૃષ્ટિ જેવું આપણે દેખવાની ભાવના છે. ભગવાન દેખશો તો ભગવાન દેખાશે, શેતાન દેખશો શેતાન દેખાશે. પ્રશ્ન એવી કામ ચોખ્ખું સમજાય દીધું મને જે ભાવે ભજે છે ભાવે ભૂત તરીકે જેવો થયો તારા ભાવથી મળે, તું જે ભાવે ભજે છે એવું મળે. તું પરમાત્મા ગણે તો પરમાત્મા થઈને આવે, તું શું લે કે ચિંતા કરે. પણ માનવાનો આધાર તારી માનવાનો આધાર શિષ્ય પર હોય છે. ગુરુ શું માને જે માનો ગુરુ જ બને છે. ભગવાનનું તમારે રેમેડ મળશે તો એ ગુરુ જ ભગવાન બની જશે. એટલે કીધું છે કે ગુરુ બ્રહ્મા, આ ગુરુ બ્રહ્મા કરે, ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, આ બધા એના સ્વરૂપ. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, આ પરિબ્રહ્મના તમારે પરમાત્માનો મેળવવો છે તો એ ગુરુ સાક્ષાત જે છે એ જ પરિબ્રહ્મ. પણ એ ભાવ આપણો હોવો જોઈએ, એ બંધન એ હોવું જોઈએ, એ દોર આપવી જોઈએ, એના પ્રત્યે બંધાયેલી જ હોય અને તે બંધાયેલી નથી રેવા દે. ઢોર જેવા નહીં બેઠું બેઠું હોય પેલા માની કાઢી ચાલ નાખી જાય, પાણી આવી જાય, પણ બંધાયેલું હોય તો રખડતું હોય એમ તો લખણોમાં પડે ઉપર બે ફૂટા રખડતું હોય
સાચી વાત ને? આ તમારા જ ગાયો બાંધી છે તમારે કેટલી નહીં સેવા કરવી પડે ભાઈ બંધાઈ દીધે તો બધીને બંધાયેલું છે એટલે. એમ આ દૂધ વિશે બંધાયેલું હોય ને એ લાગુ હોય કરવું પડે બધું કરવું પડે ચાર બોલેલું હોય